નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને આપણે સમાચારોની શરૂઆત કરીએ તો 1860માં નિર્માણ પામેલું માંગરોળ તાલુકાના કોસંબા રેલવે સ્ટેશન સુરત વડોદરા રાજધાની માર્ગ પર આવેલું છે. અને જણાવી દઈએ કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ₹7 કરોડથી વધુના ખર્ચે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અને ત્યારે આપણે વાત કરીએ તો નવીનીકરણમાં ભવ્ય પ્રવેશ દ્વાર, વિશાળ વેઇટિંગ એરિયા અને બુકિંગ વિસ્તારનો સમાવેશ થાય છે. અને ત્યારે સ્ટેશન પર જનરલ અને મહિલા વેઇટિંગ રૂમ, દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ, વિશાળ પાર્કિંગ અને પહોળા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. અને જણાવી દઈએ કે આધુનિક સુવિધાઓમાં સીસીટીવી કેમેરા, હાઈ માસ્ટ લાઇટિંગ, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, કોચ ઇન્ડિકેશન સિસ્ટમ અને આધુનિક શૌચાલયોનો પણ સમાવેશ થાય છે. અને જણાવી દઈએ મહત્વની વાત એ છે કે સ્ટેશન પર ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિની પણ ઝલક પણ જોવા મળી રહ્યો છે. અને ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની પ્રેરણાથી આ ભારતીય રેલવે દેશના 1300થી વધુ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ શરૂ કર્યો છે. અને ત્યારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કોસંબા રેલવે સ્ટેશન સહિત દેશભરમાં 103 રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આપણે વાત કરીએ તો કોસંબા તરસાદી ભાજપ આગેવાનો તેમજ રેલવે અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે અમૃત ભારત સ્ટેશન યોજના લાગુ કરીને આખા દેશમાં 103 જેટલા નવા રેલવે સ્ટેશનનો ઉદ્ધાર કરીને જીર્ણોદ્ધાર કરીને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને આ રેલવે એ ભારતની કરોડરજ્જુ છે. એકબીજા રાજ્યને, એકબીજા સમાજને અને ટ્રાન્સપોર્ટેશન અને માનવ જાતિના આવન જાવન માટે સૌથી સસ્તી અને વધુ નેટવર્કને કવર કરતી આ રેલ યોજનાને સુદૃઢ કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. અને એના અંતર્ગત આજે ગુજરાતમાં 5 સ્ટેશનો પૈકી કોસંબા રેલવે સ્ટેશન અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનનું પણ આજે લોકાર્પણ અહીંથી કરવામાં આવ્યું છે. આ કોસંબા રેલવે સ્ટેશન માટે 7 કરોડ કરતા વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને સાથે આ કોસંબા રેલવે સ્ટેશનની આજુબાજુ 2 મોટા ફ્લાયઓવર બ્રિજ અને કોસંબા ફૂટ ઓવર બ્રિજ પણ અહીંયા શરૂ કરવામાં આવ્યો છે. અને કોસંબાથી ઉમરપાડા રેલવે લાઇન જે 467 કરોડની મંજૂર કરવામાં આવેલી, એના 30 કિલોમીટર સુધીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને અગાઉનું છે એ પણ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે, એ પણ પૂર્ણ થતા વહેલી તકે આગળ એનું કામકાજ શરૂ કરવામાં આવશે. મોદી સાહેબ આજે લોકાર્પણ શિલાન્યાસના કાર્યક્રમમાં એવું કહ્યું કે જેના પોતાના હથિયાર પર ગમન હતું તે કબ્રસ્તાનમાં મરી ગયા છે. તમે શું કહેશો? 22 તારીખે જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે કરવામાં આવી, ત્યારે એનો બદલો લેવા માટે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રની સરકારની ઈચ્છા અનુસાર એમના નિર્દેશ મુજબ આપણા દેશના જાંબાઝ જવાનો અને આર્મીઓએ ઓપરેશન સિંદૂર દ્વારા આજે ચૂટકીભર સિંદૂરનું એક બારૂદમાં ફેરવીને આજે જે રીતે પાકિસ્તાન અને દેશમાંથી આતંકીઓને નાબૂદ કરવાની એક શરૂઆત કરી છે, ત્યારે આજે એમણે જણાવ્યું છે કે જે આતંકીઓને એમના હથિયાર પર નાઝ હતો એવા હથિયાર ધરાવનાર આતંકીઓને જમીન દોસ્ત કરી નાખવાનું કામ આપણા ભારતના જવાનોએ જે કર્યું છે, ત્યારે આપણા જવાનો પર આપણને હવે નાઝ છે. અને આવા સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના કુલ 103 સહિત ગુજરાતના 18 પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. અને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ રેલવે સ્ટેશનોની ₹1100 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે. અને જેના ભાગરૂપે દેશની એકતા અને અખંડિતતાનું આ શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ એવા આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશનનો પણ અંદાજે ₹7 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે આ રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. અને આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,
કરમસદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે કરમસદ રેલવે સ્ટેશનની 100 મીટરની આર્ટ વોલ પર સરદાર સાહેબના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે. તો આ તરફ આગળ વાત કરીએ તો બારફળિયા ગામે ડિમોલેશન પ્રક્રિયાને લઈને ચેતર વસાવાના ચાલો કેવડિયા બચાવોના આહવાનને લઈને આદિવાસી સમાજ તથા પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના બારફળિયામાં ખાતે આ 14મી મેના રોજ વહીવટીતંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જે દુકાન તેમજ લારી ગલ્લા કરી અને જીવન ગુજારતા લોકોને દુકાનો તેમજ કાચા મકાનો વહીવટી તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા અને જેને લઈને ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય તથા કેવડિયા બચાવ આંદોલન સમિતિના પ્રણેતા તેમજ અન્ય આદિવાસી સંગઠનોએ ભેગા મળી અને આ કામગીરીની વિરોધમાં 22મી મેના રોજ આવેદનપત્ર નવી એડમિન બિલ્ડિંગ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓને આપવાનું આહવાન કર્યું છે. અને ત્યારે આ સમગ્ર જિલ્લામાંથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ આદિવાસી સમાજના લોકોએ કેવડિયા ગામ અને જૂના હેલિપેડ ખાતે ભેગા થવાનું આહવાન કર્યું હતું. પરંતુ મહત્વની બાબતો એ છે કે વહીવટીતંત્ર દ્વારા તેઓને મંજૂરી આપવામાં આવી નથી અને તેમ છતાં પણ વિવિધ આદિવાસી સંગઠનો એકતાનગર ખાતે આવતા તેઓને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા અન્ય જિલ્લાની પોલીસ દ્વારા પણ વિવિધ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી અને રોકવામાં આવી રહ્યો છે અને જેને લઈને આદિવાસી સમાજના લોકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે. 15 તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વીર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે. આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે. આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે. આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી. એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે. જો આ લોકોને ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે. તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે. શું કહે છે પોલીસ? પોલીસ અમને અહીંથી જવા નથી દેતી. અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા, મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે. પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે, નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે. જ્યારે વિકાસના નામે આદિવાસીઓનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે. અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી, શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડોક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી. કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનો માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનું આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે. પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે, સડકથી લઈને સદન સુધી અમે લડીશું. કેટલા કિલોમીટર ચાલીને આવ્યા તમે અહીંયા આટલે સુધી? અમે ડેડિયાપાડાથી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે. અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે. અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો. પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ, એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ એ જ અમારી માંગણી છે. પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે, હમણાં પણ 2 કલાકથી જોઈએ છે. અમે તો અહીંયા જ રહેવાના છે, આવેદન આપ્યા વગર અમે જવાના નથી. પરમિશનની વાત કરીએ તો પરમિશન માટે શું કીધું છે પોલીસે? આવેદનપત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી, છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માગી, પણ પ્રશાસને અમને પરવાનગી આવેદનપત્ર આપવા માટે નથી આપી. તો આ લોકશાહીમાં આવેદનપત્ર આપવા માટે પરવાનગી નહીં મળે એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની, એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું, જાગૃત કરીશું અને આવનારા સીએમ
તો આગળ આપણે વાત કરીએ તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત જંબુસર તાલુકાના કાવી ગામે તથા ગલાલા ગામે ચાલતા સુજલામ સુફલામ યોજનાના ખોદકામ અંગે 2 દિવસ પહેલા ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલતા જે કામની પ્રશંસા પણ કરવામાં આવી હતી અને ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની મુલાકાતના 2 દિવસમાં જ જે ચાલતા સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતી હોય તેવા આપશે સ્થાનિક દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ત્યારે જણાવી દઈએ કે સ્થાનિક દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથેની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટીમે જ્યારે સ્થળ પર જતા અને સ્થળ પર ચાલતા તમામ હાઈવે ડમ્પર જેના પર એક પણ ડમ્પરમાં નંબર પ્લેટ લગાવવામાં આવ્યો નથી અને તથા જંબુસર તાલુકાના ગુલાલ ગામથી હાઈવા માટી ભરી અને 7 કિલોમીટર દૂર કાવી ગામના એકને એને થયેલા પ્લોટમાં માટી ઠાલવવામાં આવતી હોવાના દ્રશ્યો નજરે આવ્યા હતા અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કાવી ગામના સ્થાનિક સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે કાવી ગામે ચાલતા સુજલામ સુફલામ યોજનાના કામમાં માટી ખોદાઈ અને માટીનો બારોબાર વેપાર થતો હોય તેવા પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે જણાવી દઈએ કે તેઓ દ્વારા આ કાવી ગ્રામ પંચાયત તથા તાલુકા વિકાસ અધિકારી જંબુસરને આ મુલાકાત લીધી હતી અને જંબુસર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ક ઓર્ડર આપવાની કામગીરી અમારી હોય છે કામમાં ચાલતી ગેરરીતિ તથા વહીવટની દેખરેખ જે તે ગ્રામ પંચાયતની હોય છે તેવું જણાવી અને તાલુકા વિકાસ અધિકારીએ પોતે પોતાનો હાથ ઊંચો કરી લીધો છે અંતર્ગત 2 દિવસ પહેલા કલેક્ટર શ્રી સાહેબ દ્વારા કાવી ગામની મુલાકાત લેવામાં આવી હતી જે કલેક્ટર સાહેબ શ્રીએ કાવી ગામના કામગીરીને ઘણી વખોણી હતી જે અમને 2 દિવસ પછી જાણ થતાં અમે જગ્યાની મુલાકાત લીધી ત્યાં કોન્ટ્રાક્ટરને મળ્યા કોન્ટ્રાક્ટર પાસે અમે વર્ક ઓર્ડર અને પરમિશન લેટર માંગ્યા હતા જે કોન્ટ્રાક્ટરે અમને કીધું કે અમારી પાસે નથી તલાટી સાહેબ પાસે છે તલાટી સાહેબને મળ્યા તો તલાટીએ કીધું કે અમારી પાસે નથી ટીડીઓ સાહેબ પાસે છે અને ટીડીઓ સાહેબને જ્યારે ટીડીઓ સાહેબ પાસે વર્ક ઓર્ડર અને પરમિશન લેટરો માંગ્યા તો ટીડીઓ ઉડાવ જવાબ આપે છે જ્યારે અમને એવું લાગી રહ્યું છે કે તાલુકાનું વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક સુજલામ સુફલામ યોજના અંતર્ગત પોતાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તો અને આ માટી કામ પોતાના કોમર્શિયલ વાહનો દ્વારા અલગ અલગ પોતાના સુજલામ યોજના અંતર્ગત 4 તળાવો ઊંડા કરવાની કામગીરી તાલુકા વિકાસ અધિકારીએ જે તે ગ્રામ પંચાયતને સોંપેલી છે જેમાં કાવીનું પણ નામ છે અને કાવીની અંદર જે સુજલામ યોજના અંતર્ગત જે તળાવો ઊંડા થઈ રહેલા છે એ તળાવોમાંથી નીકળતી જે માટીનું પરિવહન થાય છે કોમર્શિયલ વ્હીકલોની મદદથી થાય છે બીજું કે એ જે વ્હીકલો જે છે એ એની અંદર માટી નાખી રહેલા છે અને વ્હીકલોની અંદર નંબર પ્લેટ પણ હોતી નથી અને વ્હીકલો બધા નંબર પ્લેટ વગરના છે જે પણ એક શંકાનો વિષય છે બીજું કે ગ્રામ પંચાયત કાવીએ હાલ સુધી કોઈ જાહેરાત કરેલી નથી કે કોઈ પણ ખેડૂતે ટ્રેક્ટરોમાં માટીનું પરિવહન કરવું હોય કે માટી લઈ જવી હોય તો પોતાના ટ્રેક્ટરો લઈને આવીને જે તે સરકારના ધારાધોરણ મુજબના ચાર્જિસ જે છે એ પે કરીને લઈ જઈ શકે છે એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી હા એનાથી ઉલટું માજી સરપંચે સોશિયલ મીડિયા થકી આ પ્રકારની જાહેરાત કરી છે કે ટ્રેક્ટર જે તે ખેડૂતોએ લઈને જવું અને 100 રૂપિયા પે કરીને ટ્રેક્ટર ભરી લેવું પરંતુ અત્યાર સુધી કાવીની અંદર જે ડમ્પરો જે ચાલે છે એ એની અંદર વધારે પડતી માટી અને પૂંજીપટ્ટી જે મોટા ખેડૂતો છે એમની માટી નાખી રહેલા છે અને માટીનું ટ્રેડિંગ પણ ધૂમધામથી ચાલી રહેલું છે જે મારી જાણમાં આવેલ છે આ બાબતે આપે ક્યાં રજૂઆત કરી છે આ બાબતે તલાટી કમ મંત્રીને અમે લેખિતમાં આપણા જે માજી સરપંચ અલીભાઈ આગળ વાત કરીએ આપણે તાપીની તો ઉકાઈ સોનગઢ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતો ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક વર્ગ 3 નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે જણાવી દઈએ કે ₹2000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે અને કૈલાસચંદ્ર બાલુરામ મીના નામનો આ સરકારી કર્મચારી હતો જે ₹2000ની લાંચ લેતા ઝડપાયો છે જણાવી દઈએ કે જમવાના કોન્ટ્રાક્ટની જગ્યા ઉપર યોગ્ય સફાઈ ન રાખતા હોવાનું જણાવી અને કોન્ટ્રાક્ટ રદ કરવાનો રિપોર્ટ કરી દેવાનું અને આ જણાવ્યું હતું અને દર મહિને પેટે કોન્ટ્રાક્ટર પાસે ₹2000ની લાંચની માંગણી પણ કરતો હતો અને આ માંગણી કરતા એસીબી તરફથી આને ઝડપી લેવામાં આવ્યો છે
આગળ આપણે વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા લોક ઉપયોગી કોઈ પણ યોજના સમય મર્યાદામાં પૂર્ણ થતી ન હોય તેની વધુ એક સાબિતીનો ઉમેરો થયો છે. જણાવી દઈએ કે જેમાં 11 માસ પૂર્વે શરૂ કરવામાં આવેલો ઈ બસ સેવા યોજના હેઠળ અત્યાર સુધીમાં માત્ર 45% જ કામ થયું છે અને આ યોજના સંપૂર્ણપણે ક્યારે પૂર્ણ થશે તે વિશે પદાધિકારીઓએ કે અધિકારીઓએ દ્વારા કોઈ સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. ત્યારે લોકો તગડા રિક્ષા ભાડામાં લૂંટાઈ રહ્યા છે અને મહાનગર છે છતાં પણ સિટી બસ સુવિધાનો અભાવ છે. 2-4 રૂટ શરૂ છે પણ તે પણ બંધ હાલતમાં હોય તેવા તમામ વિસ્તારોમાં આવન જાવન કરવા માટે લોકોને ન છૂટકે ઊંચા રિક્ષા ભાડા ચૂકવાઈ રહ્યા છે. નગરપાલિકામાં એક પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું કે આપણે ભાવનગરની અંદર 100 બસ ઈ બસ શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે એના ડેપો પણ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી અને બસ સ્ટેન્ડો પણ બનાવવામાં છે. ઘણા બધા આજુબાજુના એરિયાનો પણ સમાવેશ કર્યો હતો. સિહોર હોય, અકવાડા હોય, ઘણા બધા નજીકના વિસ્તારોને પણ આમાં સમાવેશ કરવામાં પણ એની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. હાલ પણ જે સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ પણ કામ હજી અધૂરું પડેલું છે. એની પણ ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે. તો કેમ આ બધું આ રીતે કામગીરી થતી હોય છે? તો ખરેખર ભાવનગરના લોકો હેરાન પરેશાન થાય છે, બસોની રાહ જોઈ રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા સારો એવો સુઝાવ છે અને સારી કામગીરી કરવા જઈ રહ્યા છે, પણ લોકોને આજે લોલીપોપ જેવું અમને દેખાય છે કે આ સમય વીતી ગયો છતાં હજી એના કોઈ ઠેકાણા નથી. તો તાત્કાલિક ધોરણે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય, જે કોઈ એજન્સી હોય, તો ભાવનગરની અંદર બસ સ્ટોપ બને, એનું સર્વિસ સ્ટેશન બને, પછી એને જે ચાર્જિંગ સ્ટેશન બનાવવાના હતા. સાહેબ, ઈ બસના જે વિવિધ સ્ટેન્ડો બનાવવાના હતા, પ્લસ એનું એક મુખ્ય હબ બનાવવાનું હતું, બસો લાવવાની હતી, પરંતુ ઘણા બધા રૂટ છે હાલ જે બસો ચાલતી હતી એ બંધ છે. સમગ્ર બાબત શું છે? દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર ઈ બસ, પીએમ ઈ બસ શરૂઆત કરવાના છે. એના જેનો ભાગ છે એ ભાગના પ્રથમ તબક્કાની અંદર ભાવનગરનો સમાવેશ થયો છે, જેમાં 100 ઈ બસ ભાવનગરના મુખ્ય રોડ ઉપર ફરવાની છે. એના પ્રથમ તબક્કાની અંદર 50 ઈ બસ ફરવાની છે. ત્યારે એમનું મુખ્ય ડેપો જે બનાવવાનો છે અને ચાર્જિંગ પોઈન્ટ બનાવવાનો છે, એનું જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે. એમનું બિલ્ડિંગનું કામ પણ ટેન્ડર કરીને પૂર્ણ કર્યું હતું. અત્યારે 50% જેટલું બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું છે. ખૂબ નજીકના દિવસોમાં આ બિલ્ડિંગનું કામ પૂરું થશે. ભાવનગરના જે મુખ્ય રસ્તાઓ છે એમાં પણ બસ સ્ટેન્ડ બનાવવાના જે કામ છે, એને સ્ટોપ બનાવવા માટેના અલગ અલગ કામો છે. લગભગ આશરે 150 બસ સ્ટેન્ડો બનવાના છે. એની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં એ પણ પૂર્ણ કરી અને ભાવનગરમાં નવી ફેસિલિટી સાથે, નવા ઉત્સાહ સાથે ફરીવાર પુનઃ સિટી બસનું લોકોને હરવા ફરવા માટે અને કનેક્ટિવિટી માટે તેને ફાયદો મળવાનો છે. સમય મર્યાદા પૂર્ણ થઈ. આગળ આપણે વાત કરીએ વડોદરાની, તો આજના સમયમાં NBFCમાંથી લોન લેવી એટલે પોતાનું જ કાસળ કાઢવા જેવી સ્થિતિ છે. ભારે ભરખમ વ્યાજ સાથે લોન આપતી NBFC અંતે ભાડુતી ગુંડાઓના જોરે પઠાણી ઉઘરાણી કરી રહી છે. જણાવી દઈએ, જેમાં આવી જ એક ફાઇનાન્સના કંપનીના રિકવરી એજન્ટથી ત્રસ્ત થઈને રિક્ષા ચાલકે આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચીને અને રજૂઆત કરી હતી. વડોદરા શહેરના જે કારેલી બાગ તુલસીવાડીમાં રહેતા વિનોદભાઈ ઓડ પોતાના પરિવારમાં એક જ કમાનાર છે અને તેઓ રિક્ષા ચલાવીને પોતાનું પરિવારનું પેટ ભરે છે અને ગુજરાન ચલાવે છે. અને ત્યારે રિક્ષા લેવા માટે તેઓએ બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી અને જે લોનનો એક હપ્તો ઘરમાં ચાલી રહેલા દવાખાનાના ખર્ચને કારણે ચૂકી ગયા હતા. ત્યારે એક EMI નહીં ભરતા તેઓની રિક્ષા ખેંચી જવા માટે રિકવરી એજન્ટ તેઓને શોધતા હતા અને માંજલપુર વિસ્તારમાં તેમની રિક્ષા દેખાતા વિનોદભાઈને રિક્ષામાંથી ઉતારી અને રિકવરી એજન્ટ રિક્ષા લઈને જતો રહ્યો હતો. આજે વડોદરા જિલ્લાના પોલીસ ભવન એટલા માટે આવવું પડ્યું છે કે હું ગુજરાતમાં સામાજિક આગેવાન તરીકે કામ કરી રહ્યો છું અને મેં એક મોમેન્ટ ઉઠાવી છે કે કાયદામાં કોઈ પણ જગ્યાએ સીઝરો જે બાઇકોના હપ્તા બાકી હોય એમણે ખેંચવાનો કોઈ પણ અધિકાર નથી અને તે વસ્તુ આજે આખા ગુજરાતમાં ચાલી રહી છે અને ગુજરાતમાં ત્રાહીમામ
પબ્લિક પોકારી ગઈ છે. હર પણ રોડ પર, હર ચોકડીઓ પર આ જે સીઝરો ઊભા રહે છે તે તદ્દન એટલું બધું ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ના પૂછે વાત. આવતું જતું પબ્લિક ઉપર કારો કેર વર્તી નાખ્યો છે. અને જ્યારે આપણે પબ્લિકને પોલીસ સ્ટેશન મોકલી રહ્યા છે તો સ્થાનિક પોલીસ પણ એવું કહે છે કે ભાઈ અમે સિક્કો મારીને આપી દઈએ છીએ અને તેમણે લોન લીધી તો હપ્તા ભરવા જ પડે. હપ્તો ભરવા કોઈ પણ ના નથી કહેતું, પણ એમને રસ્તા વચ્ચે જે ખુલ્લી લૂંટ કરવામાં આવે છે કે એક ગાડીમાં તોડ પાણી કરી લે છે. ભાઈ 25,000 લીધા તો 25,000 લઈ અને તે બેંકોમાં નથી ભરતા, તેઓ તેમના ધજા ભરે છે. આવા અધડક મેટરો અને અધડક કિસ્સાઓ દિલ્હીના આજે 20 દિવસથી જે મોમેન્ટ મેં ચાલુ કરી છે ત્યાંથી આખા ગુજરાતમાંથી મારી ઉપર ઓછામાં ઓછા કાયમના 500, 600, 700 ફોન આવે છે. ચાલો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો IPL 2025નો ગ્રાન્ડ ફિનાલે આ વખતે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે. અને ત્યારે જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને આ નિર્ણય બાદ ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ત્યાં સ્થાનિકો છે, જે લોકલ છે, ક્રિકેટ ચાહકો છે, તે કયા પ્રકારે આપણે સ્ટેડિયમની બહાર આવી ગયા છે અને આજે ગુજરાત અને લખનૌનું જે મેચ છે તે જોવા માટે લોકો પહોંચ્યા હતા. અને જણાવી દઈએ કે એની સાથે અમદાવાદના રસ્તાઓ પર લોકો નીકળ્યા અને એની સાથે સાથે અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમ પણ અમદાવાદ સ્ટેડિયમમાં હાજર હતી અને લોકો સાથે, સ્થાનિક સાથે વાતચીત કરી. આવો જાણીએ શું વાતચીત થઈ. आपका नाम क्या है? कान सरिया। आपने तो जर्सी पहनी है आरसीबी के और आपने टैटू बनवाए गुजरात के, तो क्या है राज? हम गिल के पहले बोल के गिल के मैंने तो क्या लगता है इस बार आरसीबी को कवर कर हाँ तो बाड़ी में रहने वाला हूँ. ओके, तो आप सारी जगह जर्सी बेचने जाते हो? हाँ, सबसे ज्यादा किस प्लेयर के क्रेज रहता है जर्सी? आपको ज्यादा बोले तो मुंबई के प्लेयर से मुंबई प्लेयर रोहित शर्मा. रोहित शर्मा से सबसे ज्यादा कितनी जर्सी निकल जाती है और इसके अलावा क्या क्या करते हो आप? दूसरे यहाँ पर खिलौने का धंधा रहता है, दूसरा बिजनेस रहता अपना. जैसे जैसे त्योहार आया, जैसे दिवाली आई, जैसे 31 आया, ऐसे जैसे त्योहार आया वैसे धंधा रहता अपना. ओके, गुजरात में लोगों का प्यार कैसे मिला, रिस्पॉन्स? 1 नंबर मिला आपको. अच्छा, गुजरात इस बार फाइनल भी यही होगा, तो किस तरीके से एक्साइटमेंट है और क्या तैयारियां हैं आपकी? This is my first time I'm visiting this stadium, so I'm very excited and I hope मेरा नाम राहुल भाई. किस तरीके से एक्साइटमेंट है आप लोगों की? फाइनल यही होगा टीम? यही होगा. हाँ, यही होगा. गुजरात ही जीतेगा. गुजरात ही जीतेगा. प्लेयर आपका शुभम जगत. आप किस टीम को सपोर्ट करो? जर्सी तो आप जीटी ऑलवेज. क्या होप है फाइनल में ट्रैप आएगी? आ गई फाइनल में डेफिनेटली. और ये 4 साल में तीसरी बार है जो आईपीएल का फाइनल होने जा रहा है यहाँ से कोलकाता से. किस तरीके से एक्साइटमेंट हो आप? We are very excited and we hope GT will be the वैदिक भाई किस टीम को सपोर्ट कर रहे हो आज? जीटी इस बार फाइनल फिर से जीत पाएगी क्योंकि एक बार तो जीत चुकी है. तो क्या होप है आपको? जीतेगी? जीत तो सकती है. ओके, आपकी फेवरेट टीम को मैं गुजरात है. गुजरात के फेवरेट प्लेयर कौन है आपके? सुमन गिल, शुभमन गिल. क्यों आपको गिल पसंद है? क्योंकि वो इंडिया टीम का वाइस कैप्टन है. ओके, आपको ये बात मालूम है फाइनल भी यही होने वाला है, तो क्या तैयारी कर रहे हो? मम्मा पापा से कुछ प्लान बनाए हो 3 जून को फिर यही आना है? नहीं अभी नहीं बनाए. अभी नहीं बनाया लेकिन आओगे देखा. कृषि पंचाल, आप किस टीम को सपोर्ट कर रहे हो? गुजरात टाइटंस. गुजरात टाइटन. आपको फेवरेट प्लेयर? और शुभमन गिल, शुभमन गिल. क्यों शुभमन गिल पसंद है आपको? क्योंकि इसकी बैटिंग और फील्डिंग बहुत अच्छी है. आप पढ़ाई करते हो? किस क्लास में हो आप? 7th में. फेवरेट सब्जेक्ट आपका क्या है? हिस्ट्री सीरीज. ओके, तो क्या बनना चाहते हो आप आगे? इंजीनियर. ओके, फाइनल को लेके क्या तैयारी है? 3 जून को यही फाइनल भी होगा. मतलब इस बार टाइटन से जीतने वाली है. તો આ હતા ગુજરાતના જે ક્રિકેટ ચાહકો છે તે લોકોનો ઉત્સાહ. હવે જોવાનું એ છે કે આ જે આઈપીએલની આ વખતે ટ્રોફી છે તે કોણ ઉપાડશે એ જોવાનું રહેશે. પણ એક વસ્તુ નક્કી છે કે આ વખતેનું જે આ ક્રિકેટનું જે ફાઇનલ છે તે અમદાવાદમાં યોજાશે. હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો જૂનાગઢની. તો જૂનાગઢ શહેર ફરી એકવાર સિંહના આટાફેરાના કારણે ચકચારમાં આવ્યું છે. અને ત્યારે જણાવી દઈએ કે શહેરની વાણંદ સોસાયટીમાં રાત્રિના સમયે
બે સિંહોના નિર્ભયતાથી ફરી રહેલા વિઝ્યુઅલ્સ જે છે તે સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે સિંહ શિકારની શોધમાં ગલીઓમાં ફરી રહ્યા છે અને આ ઘટના બાદ સ્થાનિક જે રહીશો છે તે લોકો ડરીને અને ઘરની બહાર ન નીકળવાનો નિર્ણય લીધો છે. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જણાવી દઈએ કે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી હરિયાળસનમાં કમોસમી આફત રૂપે વરસાદ આવ્યો હતો અને ઉપલેટામાં કાળા ડિબાગ વાદળો છવાયા હતા અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોટી પાનેલી હરિયાસણમાં કમોસમી ભારે વરસાદ પડ્યો અને ત્યારે ઉપલેટાના કોલકી ખાડચિયામાં ઝરમર વરસાદ થયો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.